हाय मित्रों, केम छो मजामां। तो मित्रों आज आप आई गया छे आज रेलवे स्टेशन रोड कहवाय तो रेलवे स्टेशन बाजूना अंदर आज कॉम्प्लेक्स बन्युं छे जे सिटी सेंटर अंदर जे अमदावादना पट्टी समोसा जे अमदावादी वायरल गर्ल जे छे આપણે વાત કરીએ તો અમદાવાદી વડાપાઉં ગર્લ જે છે એમને કે અહીંયા આગળ વડાપાઉંનો શોરૂમ નવો ખુલ્યો છે તો ચલો આજે આપણે એની મુલાકાત લઈએ કઈ રીતે છે કઈ રીતે એ પણ તમને બતાવી દઈએ અને અહીંયા આગળ જે સ્પેશિયાલિટી છે તો પટ્ટી વડાપાઉં અને રગડો ચા તો આપણે એના વિશે જાણીએ તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ। તો મિત્રો આ રીતનું છે અહીંયા આગળ આપણો ઉપર બોર્ડ મારેલું છે ગોતા પટ્ટી વડાપાઉં રગડો ચા અને આપણે લોકેશનની વાત કરીએ તો આ જે છે બસ સ્ટેશન છે બસ સ્ટેશનની આગળ જ અહીંયા આગળ આખું નવું કોમ્પ્લેક્સ બન્યું છે જે સિટી સેન્ટર છે એના અંદર પટ્ટી વડાપાઉં રગડો ચા અહીંયા આગળ તમને મળી જવાનું છે અને એક્ઝેક્ટ બાજુમાં જ આપણે જોઈએ તો રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશનની બાજુમાં જે નવો કોમ્પ્લેક્સ બન્યો છે ત્યાં આગળ આ નવું વડાપાઉંનું ખુલ્લું છે ચલો આપણે જોઈ લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો ચલો મિત્રો અહીંયા આગળ સુનિલભાઈ કરીને છે તો આપણે સુનિલભાઈ જોડે જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં અને આજે આનું ઓપનિંગ છે તો આપણે જોઈશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો આ રીતનું છે મિત્રો ગોતાવાળા પટ્ટી વડાપાઉં રગડો ચા। તો ઓપનિંગ સેરેમનીમાં આપણે આવ્યા છીએ તો અંદર સુનિલભાઈ છે સુનિલભાઈ જોડે અંદર જઈશું અને જાણીશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો મિત્રો અહીંયા આગળ દુકાનો અમે સુનિલભાઈ પણ હાજર છે તો આપણે એના વિશે થોડું જાણીએ તો સાહેબ આજે તમે જે વડાપાઉંનો જે નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છો તો એ કઈ રીતનું છે અમારા સબસ્ક્રાઈબરો થોડું જણાવી દો। એ અમદાવાદનું સ્પેશિયલ વડાપાઉં ઘર જે છે એ આપણે નડિયાદમાં અત્યારે ઓપન કર્યું છે બરાબર એમાં તમને મુંબઈ સ્ટાઇલ વડાપાઉં મળશે અને સાથે પટ્ટી મરચા પણ મળશે। અચ્છા આજે પટ્ટી મરચા જે છે તે અનલિમિટેડ છે કે પછી લિમિટમાં છે? એ અનલિમિટેડ છે। અચ્છા એટલે એક વડાપાઉં લે તો એને જેટલા પટ્ટી મરચા લેવા લઈ મળી શકે। જશે। ઓકે અચ્છા તમારું એડ્રેસ જે છે એનું એડ્રેસ છે G10 સિટી સેન્ટર સ્ટેશન રોડ નડિયાદ। અચ્છા અને આનો ખુલવાનો ટાઈમિંગ નો ક્લોઝિંગ નો ટાઈમિંગ કઈ નક્કી છે? સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી। ઓકે થેન્ક યુ। તો મિત્રો આ રીતનું છે અહીંયા વડાપાઉંની જોડે જોડે તમને પટ્ટી મરચા પણ આપવાના છે તો આપણે એ પણ જોઈ લઈએ મેકિંગ પ્રોસેસ કઈ રીતની છે કઈ રીતની નહીં। તો અહીંયા આગળ અત્યારે વડાપાઉં તળાઈ રહ્યા છે એની જોડે જોડે હવે પટ્ટી સમોસા જે પટ્ટી સમોસાની પટ્ટી મરચા પણ આપણને આપી દેવામાં આવશે। તો જો આ રીતે મેકિંગ પ્રોસેસ છે। તો મિત્રો આ રીતનું છે આખું તો જોઈએ કઈ રીતનું તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર જે વડાપાઉં જે નવા આજે જે લોન્ચ થયા છે એ આગળ થઈ રહ્યા છે તો આપણે એમના વિશે થોડું જાણીએ।
તો સાહેબ તમારું નામ? ધરમવીર. અચ્છા, તમે આ શું ખાઈ રહ્યા છો? વડાપાઉં. અચ્છા, ઓનિયન વડાપાઉં. અચ્છા, તો આ જે વડાપાઉં જે છે એ તમને ટેસ્ટમાં કેવા લાગે છે? મસ્ત છે, સરસ છે. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે કેટલું રેટિંગ આપશો? 10 માંથી 8. ઓકે, તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ લઈ આવશો ખરા ખાવા માટે? હા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ હમણાં બીજા પણ કસ્ટમર છે જેમને વડાપાવનો ટેસ્ટ કર્યો છે, આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? વિપુલ. અચ્છા વિપુલભાઈ, તમે આગળ જે વડાપાવ જે ખાધો તેનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? ખરેખર ઘણો સારો ટેસ્ટ છે. અચ્છા. અને નડિયાદની અંદર કંઈક નવું વસ્તુ આપણને ટેસ્ટ કરવા મળી આજે. અચ્છા. જે વડાપાવ તો મળે છે પણ એની બરાબર. સાથે જે પટ્ટી વડાપાવ છે ને એ નડિયાદના ક્યાંય નથી. અચ્છા, પટ્ટી મરચા. મરચા. અચ્છા, તો આપણે ટેસ્ટની વાત કરીએ તો તમે 10 માંથી આને કેટલું રેટિંગ આપશો? 10 માંથી 9. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ રેકમેન્ડ કરો? 100%. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમરે વડાપાવનો ટેસ્ટ કર્યો છે, તો આપણે જાણીએ કેવું છે કેવું નહીં. તો સાહેબ આપનું નામ? મારું નામ ચંદ્રેશ પારેખ. અચ્છા, તમે જે વડાપાવ જે લીધો તો કયો વડાપાવ ખાધો તમે? વડાપાવ પટ્ટી સમોસા વડાપાવ ખાધો છે. અચ્છા, જોરદાર છે. આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 out of 9. હા. ઓકે, થેન્ક યુ. તો આ રીતનો આપણો વડાપાવ આવી ગયો છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ પટ્ટી મરચા, આ જે વડાપાવ જે છે તો આનું વડું જે છે એ પણ તમે જોઈ શકતા છો, બહુ જ મોટું છે વડું. તો આપણે ટેસ્ટ કરી લઈએ, ટેસ્ટ કરીને આપણે જણાવીએ કેવું છે કેવું નહીં. તો સૌથી પહેલું જે આપણે રેગ્યુલર વિડીયોમાં હોય છે, સૌથી પહેલાં મારા સબસ્ક્રાઈબર માટે, તો સૌથી પહેલાં તમારા માટે આપણે ટેસ્ટ કરી ટેસ્ટ જણાવીએ કેવો છે કેવો નહીં. મિત્રો વડું જે છે એકદમ યુનિક છે, ટેસ્ટ એકદમ બેસ્ટ છે. તો એના જોડે આપણે જે પટ્ટી મરચાની જે વાત કરી હતી, તો આ પટ્ટી મરચા તમે આગળ આવશો તો તમને અનલિમિટેડ પટ્ટી મરચા મળવાના છે. તો આ રીતના પટ્ટી મરચા છે, તમે જોઈ શકતા હશો. તો આપણે આ ટેસ્ટ કરી લઈએ. મિત્રો કહી શકાય તો સોને પે સુહાગા વડાપાવ જોડે આજે પટ્ટી મરચા જે છે આના ટેસ્ટના અંદર 4 ચાંદ લગાવે છે. તો હું રેટિંગની વાત કરું તો હું 10 માંથી આને 9 આપીશ. તો તમે અહીંયા આગળ આવતા હોય તો અહીંયા આગળ અચૂક મુલાકાત લેજો. તો આવા નવા વિડીયો અંદર ફરીથી મળે, ત્યાં સુધી બાય.